જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર। મિત્રો, આપણા જીવનમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ હોય એ દરેક વ્યક્તિ ઈચ્છે છે। વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જો આપણને તો કોઈ ભેટ રૂપે આપે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવી જાય। તો કઈ છે તે 7 વસ્તુ, તે ચાલો જાણીએ। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। પહેલું છે શંખ। શંખનો સંબંધ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે હોય છે। જો કોઈ તમને શંખ ભેટમાં આપે તો આપના ઘરમાં પવિત્રતા અને ધનની વૃદ્ધિ આવે છે। એ ઘરમાં ધાર્મિક વાતાવરણ બની રહે છે। બીજું છે તાંબાનો કળશ। તાંબાનો કળશ ભેટ રૂપે મળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને દેવીની કૃપા સતત રહે છે। ત્રીજું છે સ્વસ્તિકનું ચિહ્ન। ચાંદી કે પિત્તળના સ્વસ્તિક ચિહ્ન ભેટમાં મળવું ખૂબ જ શુભ ગણાય છે। સ્વસ્તિક ધાર્મિક રીતે કલ્યાણ અને સમૃદ્ધિનું પ્રતીક છે। ચોથું છે તુલસીનો છોડ। જો કોઈ તમને તુલસીનો છોડ ભેટમાં આપે તો એ ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તુલસીના આશીર્વાદ ઘરમાં સુખ શાંતિ વધે છે। પાંચમું છે હાથીની મૂર્તિ। હાથી સમૃદ્ધિ અને ભાગ્યનું પ્રતીક છે। હાથી મૂર્તિ રૂપે ભેટ મળવાથી વ્યવસાયમાં, વૃદ્ધિમાં, ઘરમાં વૈભવ આવે છે। છઠ્ઠું છે લક્ષ્મી અને ગણેશની મૂર્તિ। લક્ષ્મીજી અને ગણેશની મૂર્તિ ભેટ રૂપે મળવી સૌથી શુભ માનવામાં આવે છે। તે ઘરમાં ધન અને શાંતિ બને રહે છે। સાતમું છે ઘંટડી। ઘંટડીના અવાજથી ઘરમાં દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને પવિત્રતા આવી રહે છે। એથી ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ રહે છે। મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હોય।